બોટાદ જિલ્લાના રાણપુર એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને 10 ઉમેદવારોની સંયુક્ત પેનલ મેદાનમાં ઉતારી છે। જો કે સંકલનના અભાવે ભાજપના નારાજ આગેવાનોએ 6 અપક્ષ ઉમેદવારો ઉતારીને સ્પર્ધા રોમાંચક બનાવી છે। કુલ 14 બેઠકોમાંથી વેપારી વિભાગને 3 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ એકત્ર થયા છે અને મતદાન દરમિયાન શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એ ત્રણે બિનહરીફ થયેલ છે, એથી એ લોકો ચૂંટણીની પ્રક્રિયામાં એ બિનહરીફ થયેલ છે। એટલે આજે આપણે માત્ર ખેડૂત પ્રતિનિધિ 10 માટે જ વોટિંગ ચાલુ છે, જે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। ડિરેક્ટરો જે આવે છે એમાં 4 વેપારી અને 10 સીટ ખેડૂત પેનલની હોય છે। એમાં અમે અત્યારે એવું વિચારીએ અને જે બોડીએ વિકાસ કર્યો હતો અને જે ગઈ વખતે 8-8 જે બોડીમાં ચૂંટાઈને આવ્યા હતા, એમાંથી 7 ભાજપના અને 3 કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા। આમ તો સમજીને અહીંયા ખૂબ નાનું એડ છે, એટલે અમારો પહેલો પ્રયાસ તો એવો હતો કે આ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી ન થાય, અને નાનું માર્કેટિંગ યાર્ડ છે એટલે અમે એવું વિચારતા હતા કે આ માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે ચૂંટણી આ તાલુકામાં બહુ જરૂરી નહોતું, અને માર્કેટિંગ યાર્ડને 2 લાખ રૂપિયાનો ખોટો ખર્ચો ન થાય એટલા માટે અમે આ તાલુકામાં ચૂંટણી જ નહોતા ઈચ્છતા। પણ અમુક અપક્ષ માણસોએ આવી અને 2, 3, 4 જણાએ ફોર્મ ભરી દીધા, એમાં 5 થી 6 જણાએ ફોર્મ ભરાણા, એટલા માટે ચૂંટણી થઈ છે, બાકી કોઈ બીજો વિષય નથી। પણ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ 5 ભાજપના 5 કોંગ્રેસના અને શંભુ મેળો બનાવ્યો, ભાઈ ભેગી સ્ટીમ બનાવી, પેનલ એક બનાવી, એના માટે અમારે ઉમેદવારી કરવી પડી। અને બીજું કે રાણપુર તાલુકાની કોઈ પણ મંડળીને એ લોકોએ પૂછ્યું નથી, આમને બેન બાણે બેઠી ચૂંટણી કરી અને મિલી ભગત કરી, સાંઠગાંઠ કરી અને બેઠું પતાવી દેવાનું હતું। આ મેં રાણપુર તાલુકાની પ્રજાને 34 ગામને જાગૃત કર્યા છે। એનું સાહેબ આમાં છે જ નહીં, આ ખેડૂતની સંસ્થા છે અને ખેડૂતના હિત માટે જે નિર્ણય લેવો પડે નિર્ણય લીધો છે। કોઈ ઈલું છે નહીં, ખેડૂતના પેનલ છે અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાનું નક્કી કર્યું, એટલે પેનલમાં તો મેં 10 ની પેનલ બનાવી, અમે 6 ની પેનલ થઈ છે, એટલે એવું ઈલું કઈ છે નહીં।